સાવરકુંડલા શહેરને નંદનવન બનાવવાની અનોખી પહેલ છે। સમગ્ર વાત કરીએ તો સાવરકુંડલા શહેરને વધુ સુંદર અને હરિયુંભર્યું બનાવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત આ વર્ષે સાવરકુંડલા શહેરના ઘર ઘર સુધી વિવિધ વિસ્તારોમાં 1000 ફળાવ તેમજ છાયાદાર ઔષધિ અને વિવિધ પ્રજાતિના 8 ફ્રૂટના વૃક્ષો 8 ફ્રૂટના પિંજરા સાથે વિતરણ તેમજ વાવેતર કરવામાં આવ્યું હતું। ગ્લોબલ વોર્મિંગથી તથા વાતાવરણમાં ફેરફાર તેમજ પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક મળી રહે તેવા ઉમદા સેવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો છે। શહેરના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા, વૃક્ષારોપણ તેમજ તેની સંભાળ રાખવા માટે પ્રોત્સાહન કરવા અને શહેરને વધુ સુંદર તેમજ સ્વચ્છ બનાવવું તેમજ ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર ઘટાડવા સાથે પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક પૂરો પાડવો તેને લઈને સાવરકુંડલા શહેરમાં મુખ્ય માર્ગો પર ગત વર્ષે સોનાકી ફાઉન્ડેશન દ્વારા 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। તેમને કાયમી સંભાળ રાખવામાં આવી છે। આ સંસ્થા દ્વારા પર્યાવરણ અને સમાજના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ છે। આ પહેલ શહેરના રહેવાસીઓ માટે ખુશીનો સમાચાર છે અને શહેરને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવામાં મદદ કરશે। જે કેસની ગુજરાતી સાથે યોગેશ સોનરકર, સાવરકુંડલા। સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશનમાંથી હું કરે છે। અમારી સોનિક ફાઉન્ડેશન કાપેલદાર સાવરકુંડલામાં રજિસ્ટર્ડ સંસ્થા છે। જંગલી જિલ્લામાં અમે લોકોએ 2 વર્ષ પહેલાં એક અમારા મગજમાં વિચાર આવેલો કે આપણે આજે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો જે સામનો કરીએ છીએ તો એના માટે આપણે આ દિનચર્યા માટે શું પગલાં લેવા? તો મગજમાં વિચાર આવ્યો કે વૃક્ષો વાવવા। 2 વર્ષ પહેલાં અમે લોકોએ 500 વૃક્ષો વાવેતર સાવરકુંડલાના રોડો ઉપર કરેલ। ત્યારબાદ ગયા વર્ષે કોઈ જાતનું વાવેતર ન કરેલું અને આ વર્ષે ફરીથી અમે લોકોએ ઘરે ઘરે એક વૃક્ષ આપી એવી રીતે અમે લોકોએ 1500 વૃક્ષોનું પ્લાનિંગ કર્યું છે, જેમાંથી 1000 વૃક્ષો આજ રોજ બધા વચ્ચે અમે લોકોએ વૃક્ષ અને પિંજરું 7 ફૂટનું અને વૃક્ષ છે એ 6-6.5 ફૂટનું, જેથી એને ઉછેરવામાં સમય ના લાગે એવું આયોજન કરી અને અમે લોકો ઘરે ઘરે નંદનવન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં અમને સાવરકુંડલાની બહોળી જનતાનો ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે। અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે। મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા, પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા 1000 જેટલા વૃક્ષોનું 3 વર્ષ જતન કરવું, એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપી હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે, સોનિક ફાઉન્ડેશને લીધો છે। પિંજરા સાથે 10 ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને 1000 કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે। હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત્કાર્ય કરવા માટે એમને કુદરત વધારે ને વધારે શક્તિ આપે અને એ શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે।